નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. જય મહાકાલ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાધણીની. આજનો જે મુદ્દો છે ને, દરેક ખેડૂત મિત્રો માટે ખાસ. જો એક એવા બેક્ટેરિયા આવે છે, મેં તમને અગાઉ વિડીયોમાં જણાવેલું છે કે આના વિશે મારે 1 કલાક કહેવું હોય ને તો પણ હું માહિતી આપી શકું. આ એવા જબરજસ્ત બેક્ટેરિયા છે કે જેને તમે કોઈ પણ ફંગીસાઇડ સાથે, કોઈ પણ દવા સાથે યા કોઈ પણ ખાતરના ગ્રેડ સાથે મિક્સ કરી શકો. પ્લાન્ટની ઉપર હવા અથવા ચોમાસાની અંદર જે કંઈ પણ ફંગસ ડેવલપ થાય, જો આ જૈવિક, સમજો જૈવિક એટલે ઓર્ગેનિક ખાસ, પણ કેમિકલ સાથે કામ કરે છે એવા બેક્ટેરિયા છે જેને ફંગીસાઇડ મારી શકતી નથી, કારણ કે ફંગીસાઇડ સાથે જ દેવાના છે, બરાબર. જેનું નામ છે બેસિલસ સબ્ટિલિસ. જો પહેલા તો આપણે એક થિયરી સમજીએ કે આ બેક્ટેરિયા ખરેખર આવ્યા ક્યાંથી અને આનો મૂળ સોર્સ શું. તમને દેખાય છે આ ખાવાની ગોળી છે, સમજો. તમને નામ પણ કહું, પહેલા સમજી લ્યો, એકદમ ધ્યાનથી સમજજો, તમને બરાબર ધ્યાનથી દેખાય એના માટે. આ છે બેસિલસ લેક્ટિક એસિડ. કંપનીનું નામ છે નોરફ્લેક્સ 400. જ્યારે કોઈને ઝાડા થયા હોય આપણા શરીરમાં, આપણી વાત કરું, ખેતીની પછી વાત કરું, આ ક્યાંથી વસ્તુ આવી એની આખી તમને સાયન્સ સમજાવું છું. હવે આ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો ખેતી માટે આપણું પેટ છે ને એ જમીન છે. પેટની અંદર ઝાડા થયા હોય, લૂઝ મોશન થયું હોય, ડાયરિયા થયા હોય, ત્યારે ખાસ લગભગ ડોક્ટર આનો ડોઝ આપે. શું કામ? સારા બેક્ટેરિયા વધારી દો એટલે ખરાબ બેક્ટેરિયાને આવવા દે નહીં અથવા એને મારી નાખે. સમજજો. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ. આ વાત હતી આપણા પેટની. હવે જમીન, આપણું જે ખેતી છે એની જમીન જે છે એ આપણું પેટ છે. જો એ બગડે અથવા એને ડાયરિયા થાય, એને થાય, જો એને લૂઝ મોશન થાય, જો એ નબળી પડે, તો એને સુધારવા માટે કોઈ એવા બેક્ટેરિયા ખરા? આમ તો ઘણા બધા બેક્ટેરિયા છે, પણ મુખ્ય રોલ હોય ને તો એ છે બેસિલસ સબ્ટિલિસ, આ બેક્ટેરિયાનો, જેને 3 મહિનામાં એક જ વાર આપવાનું છે. પર એકરે 1 કિલો ડોઝ છે. સાંભળજો, 3 મહિનામાં એક જ વાર, પણ કાયમ કામ કરશે. અને જો ભૂમિ ચાર્જર સાથે આને આપવામાં આવે તો સોને પે સુહાગા, કારણ કે ઓર્ગેનિક મેટર છે ભૂમિ ચાર્જરમાં, હ્યુમિક એસિડ છે, ફુલ્વિક એસિડ છે, ઓક્સિજન છે, કારણ કે કોઈ પણ જમીનમાં ઓક્સિજન મળે એટલે પ્લાન્ટ આખું નવું થાય, એની પત્તી આખી હરીભરી થઈ જાય. એ તમને દેખાઈ આવે. 2 લિટર ભૂમિ ચાર્જર અને 1 કિલો બેસિલસ સબ્ટિલિસ, આ 3 મહિનામાં એક જ વાર આપવાનું છે. પછી આપવાની જરૂર નથી. જો સ્પ્રેમાં આપવું પડશે, તમે મહિનામાં આપી શકો, 15 દિવસમાં આપી શકો, જેની એવી યથાશક્તિ, જેને જેવો ડોઝ, જેને જેવી ખેતી. આ માહિતી એટલા માટે આપું છું કે તમે માની લો કે રાજા છો. હવે તમે ચોકીદાર, આજુબાજુમાં કેટલાય સૈનિકો રાખ્યા હોય તો લગભગ સામાન્ય માણસ તમારી સુધી પહોંચી જ ન શકે. અથવા કોઈને એટેક કરવું હોય, તમને હુમલો કરવો હોય તમારી ઉપર, તો લગભગ રાજા ઉપર હુમલો ન થઈ શકે. શું કામ? સુરક્ષિત છે, એની આજુબાજુમાં તમામ સેના છે. એમ જમીનની અંદર કોઈ પણ રોગ છે, સડન ખરાબ ફંગસ, કાળી ધોળી ફૂગ, નીચેના ખરાબ પેથોજન, ખરાબ બેક્ટેરિયા, ખરાબ વધારે કોઈ કેમિકલ નખાઈ ગયું હોય ને એને પાછું એ સ્ટ્રક્ચરમાં લઈ આવવું, જમીન સુધારવા માટેનું તમામ કામ છે ને એ આ બેક્ટેરિયાનું છે. અમે તો બાગાયતની અંદર આને સ્પ્રેમાં ચોમાસામાં સૌથી દમદાર રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે. 1.5 થી 2 ગ્રામ, 1 ગ્રામે ચાલે, પણ કેવી ખેતી સમજો. આના કાઉન્ટ પણ બહુ મહત્વના છે. સ્પોર કાઉન્ટ અબજમાં હોવા જોઈએ. 1 × 10, એની ઉપર 9 ની ઘાત. આ રીતે હોય એટલે ઈ ઓરિજિનલ કહેવાય. તમને ક્યાંયથી મળી જાય,
દરેક ખેડૂત મિત્રોને ખાસ આનો ઉપયોગ કરજો. ચોમાસામાં તો દમદાર રિઝલ્ટ આપશે, કારણ કે પ્લાન્ટને સ્ટ્રેસમાંથી પણ બહાર કાઢશે, ઘણા બધા એલિમેન્ટ કન્વર્ટ કરીને પણ આપશે. પણ આની માહિતી નહોતી એટલે લગભગ આનો કોઈ ઉપયોગ કરતા નથી. અમે આનો સ્પ્રે પણ કરીએ છીએ ચોમાસામાં તો ખાસ, કારણ કે ફંગસને રોકવા માટે જૈવિક અને કેમિકલ બે કમ્પોઝિશનમાં હોય તો આ એક જ બેક્ટેરિયા છે. બીજા બધા બેક્ટેરિયા કે બીજી બધી ફંગસ છે એ ચાલે ન ચાલે બની શકે, પણ આને તો એની સાથે કઈ વાંધો જ નથી, સિવાય બે, એક કોપર બેઝ ફંગીસાઇડ અને એક સલ્ફર, ત્રીજું એક એલિએટ આવે છે, તમને ખબર તો બાયરની. આ 3 મોલેક્યુલ સિવાય તમે કોઈ પણ દવા યા ફંગીસાઇડ સાથે આને સ્પ્રે કરી શકો. બહુ જબરજસ્ત રિઝલ્ટ આપશે. ફંગસને ચોમાસામાં રોકવા માટે ઉપરથી જૈવિક અને કેમિકલ તમે આને M45 સાથે આપી શકો, એન્ટ્રાકોલ સાથે આપી શકો. જો આને તમારે 4-5 દિવસ સમય લાગશે કામ કરતા, ક્યારે ઉપર સ્પ્રેમાં. આજે માર્યું કાલે રિઝલ્ટ એવું ન ધારતા, કારણ કે આ એક વાતાવરણની અંદર ફંગસ હોય, હવાની અંદર, અથવા આ પ્લાન્ટથી આ પ્લાન્ટમાં ન ફેલાય એના માટેનો આ ઉપાય છે. બાકી સુદર્શન ચક્ર વાપરતા હોય તો ઉપર તમારે આની ઉપયોગ કરવાની જરૂર નથી. બરાબર. નીચે તમે આપી શકો, જેને જમીન સુધારવી છે, જેને એમ લાગ્યું કે ના આપણે જમીન દર વર્ષે સુધારવી જોઈએ, એને દર 3 મહિને 1 એકરે 1 કિલો બેસિલસ સબ્ટિલિસ અને 2 લીટર ભૂમિ ચાર્જર 1 એકરે ડોઝ સાથે આપી દેવો જોઈએ. આ બેક્ટેરિયાની માહિતી મેં તમને કીધી. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું. મને ઘણા બધા ખેડૂતના મેસેજ હતા કે મને કે સર આના વિશે તમે કીધું તો થોડુંક અમને માહિતી આપો, એટલે અમે પણ આનો ફાયદો ઉઠાવી શકીએ. બરાબર. ક્યાંય મળતા હોય તો તમે ગમે ત્યાંથી લઈ શકો, નહીતર ઓરિજિનલ કૈલાસ એગ્રોમાંથી નીચે ફોન નંબર આપેલા છે, અને આનો હું ફોટો મૂકું છું, એટલે તમને જેથી કરીને ખબર પડે ખરેખર આમાં લખેલું શું છે. જો આધાર પુરાવા સાથે હું તમને આપું છું. આ ડોક્ટરો આપણા શરીરમાં આનો ઉપયોગ કરે છે, તો સમજો આ એ જ વસ્તુ જમીનમાં ઉપયોગ કરવા માટે, જમીનનું પેટ સુધારવા માટે આપવું જરૂરી છે. આ ક્યારે આપવામાં આવે? જ્યારે પેટ બગડે ત્યારે. વારે ઘડી આપવામાં આવતું નથી. એમ જમીનમાં આને વારે ઘડી આપવાની જરૂર નથી. દર 3 મહિને મેં એટલા માટે કીધું, આમ તો 5 મહિને ચાલે, પણ દર 3 મહિને એટલા માટે કીધું કે પાછું આપણે ભૂલી જાય. અને આ આપવાનું જ. આ અમુક વસ્તુ એવી છે ને કે જેને તમારે આપીએ જ છૂટકો. બરાબર. ઘણા બધા કેમિકલ, ગમે બીજી ઘણી બધી વસ્તુની ટોક્સિસિટી વધી ગઈ હોય ત્યારે આ એનું પ્રમાણ ઓછું કરી દે, અને બેક્ટેરિયા છે એ હંમેશા એનું કામ કરતા રહે. જમીનમાં આપવા. બરાબર. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. હા, હું જે કંઈ કહું છું એ પ્રમાણે, એ ડોઝ પ્રમાણે કરશો તો રિઝલ્ટ દમદાર આવશે. જો તમે એનું પ્રમાણ ઘટાડી નાખો છો, અથવા બીજી કોઈ પણ, અત્યાર સુધી મેં જે કંઈ પણ વિડીયો બનાવ્યા છે, જે પ્રમાણ આપેલું છે, જેટલી માત્રા કીધેલી છે એ માત્રાએ કરતા હોય તો રિઝલ્ટ આવશે. કારણ કે ઘણા ખેડૂતો શું છે, પછી અડધું કરે. આપણે છે ને આવું હોય, દવા ડોક્ટર 10 લખી આપે ને આપણે 5 જ લઈએ. બરાબર. કઈ વાંધો નહીં, તમને જે કરવું હોય, પણ રિઝલ્ટ ત્યારે તમને મળશે જ્યારે તમે પૂરેપૂરી પ્રેક્ટિસ કરો ત્યારે. બરાબર. જય મહાકાલ. ધન્યવાદ. આભાર.